આજે આપણે 5 જ મિનિટમાં બની જતો બનાના શેક બનાવીશું। હા ફ્રેન્ડ્સ, એ પણ એકદમ હેલ્ધી અને સુગરલેસ। તો આપણે આ બનાના શેકમાં શુગર બિલકુલ એડ નથી કરવાની, કારણ કે આપણે હેલ્ધી બનાવીએ છીએ। એટલે મેં વિચાર્યું કે હું કંઈક એવી વસ્તુ એડ કરું એટલે આપણો બનાના શેક હેલ્ધી પણ બની જશે અને પીવાની પણ મજા આવશે, કારણ કે આપણે શુગર એડ બિલકુલ નથી કરવાની। તો ચાલો આપણે બનાના શેક બનાવી લઈશું। તો હબીજી ગયા હતા માર્કેટમાં, તો એ બનાના લઈને આવ્યા હતા। તો બનાના સરસ એવા ફ્રેશ છે, તમે જોઈ શકો છો। તો આ રીતે હું એક બનાનાનું અત્યારે બનાવીશ। તો 1 ગ્લાસ દૂધ અને એક બનાનાનું હું બનાવીશ। તો આ રીતે બનાના આપણે ઓપન કરી અને કટ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ બનાના શેક ખૂબ જ હેલ્ધી છે અને જો મારી ટાઇલ્સ પર પણ બનાનાનું પેઇન્ટ કરેલું છે। તો આ રીતે બનાના આપણે કટ કરી લઈશું, રફલી એવા કટ કરી લેવાના છે। હવે 1 ગ્લાસ મેં મિલ્ક લીધું છે, ફ્રેશ મિલ્ક લેવાનું છે। તો બનાના શેક છે ને બહુ જ ફાઇન લાગશે। અદરવાઇઝ તમારે સવારનું કે આગલા ટાઈમનું હોય તો પણ ચાલે। તો આ રીતે બનાના મેં એડ કરી દીધા મિક્સર જારમાં, સાથે ઇલાયચી પાવડર એડ કર્યો અને ખજૂર એડ કરીશું। જે ખજૂર આપણાથી સ્વીટનેસ એવી સરસ એવી બનાના શેકમાં આવશે। ખજૂર ખૂબ જ હેલ્ધી હોય છે બોડી માટે અને બ્લડ પર એવું સારું બનતું હોય છે ખજૂરથી। હવે 1 ગ્લાસ આપણે મિલ્ક એડ કરી દીધું। તો સુગર આપણે બિલકુલ એડ નથી કરવાની, આપણે એના જગ્યાએ ખજૂર એડ કરી। તો આ રીતે મહારાજા વ્હાઇટ લાઇનનું મિક્સર છે, મારી સાથે બહુ જ સરસ એવી કંપની છે અને એકદમ ફટાફટ એવું ક્રશ પણ થઈ જાય છે। તો આ રીતે ગ્લાસમાં આપણે એસેમ્બલ કરી લઈશું। તો 5 મિનિટ પણ નથી થતી। આ મિલ્કશેક ખૂબ જ હેલ્ધી આપણે બનાવીએ, કારણ કે અંદર ખજૂર એટલે કે ડેટ્સ એડ કર્યું છે। તમે બીજા ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, આઈસ્ક્રીમ પણ એડ કરી શકો। જો બાળકોને ભાવતું હોય તો તમે આઈસ્ક્રીમ પણ એડ કરીને આપી શકો। તો રેડી છે, 5 જ મિનિટમાં બની જતું આપણું સરસ એવું હેલ્ધી બનાના શેક। તો ડ્રાયફ્રૂટનો મેં આ રીતે પાવડર લીધો છે, પિસ્તા છે, બદામ છે, કાજુ છે, એ એડ કર્યો છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ।